અમારા જિલ્લા પ્રમુખ અને આમ આદમી પાર્ટીની સમસ્ત ટીમ દ્વારા હું અહીંયા સ્વાગત કરું છું. છાપામાં હમણાં હતું આજે કે ઓલા 2,000 રૂપિયા કંઈક આવી ગયા ખાતામાં નથી આવ્યા. અરે આજ તો ઓલા એન્કર ટીવી માંથી ઉલરી મને તો એમ હતું કે હમણાં બહાર આવી જાય 2,000 રૂપિયા આવી ગયા 2,000 રૂપિયા આવી ગયા એમ. એ 2,000 રૂપિયા આવ્યા એનું એટલા માટે માર્કેટિંગ થતું હતું કે ઓલું 150 નું ઠેલીએ વધારો કર્યો ને એ આપણને યાદ નો રહીએ. અહીંયા બેઠેલા જેની ઉંમર 30 વર્ષથી વધારે હશે, લગભગ આપણે લોકશાહીમાં ગ્રામ પંચાયત અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જો બાદ કરી દઈ, એની વાત આપણે ન કરીએ તો લગભગ 2-2.5 વર્ષે વિધાનસભાની ચૂંટણી આવે ને 2-2.5 વર્ષે સંસદની ચૂંટણી આવે. અહીંયા જેની ઉંમર 30 વર્ષથી વધારે જે છે, આપણે બધાએ લગભગ ઓછામાં ઓછી 5 થી 10 ચૂંટણીઓ જોઈ છે. અને દર ચૂંટણીમાં શું સિનારીઓ હોય એ પહેલા હું તમને યાદ કરાવી દઉં. જેવી ચૂંટણી ડિક્લેર થાય, જાહેરનામું બહાર પડે એટલે અલગ અલગ શહેરોમાંથી રાજકોટ, જામનગર, સુરત, વડોદરા, અમદાવાદ આ બધેથી ભાજપના સ્લીપર સેલ છે ને એ ગામમાં આવી જાય. આ સ્લીપર સેલ એટલે કોણ? કોઈ આપણા ભાણિયા થતા હોય, કોઈ આપણા ભત્રીજા થતા હોય, કોઈ ભાણેજ જમાઈ થતા હોય, કોઈ માસિયાર ભાઈ છેટાવો થતો હોય, કોઈ બેનનો દેર હોય. ચૂંટણી પતી ગયા પછીથી લઈને હામી ચૂંટણીનું જાહેરનામું આવે ત્યાં સુધી ગામમાં કોઈ દિવસ આપણને હમો નો જડ્યો હોય. અહીંથી નીકળો હોય ને આપણે એને ચા પીવા બોલાવ્યો હોય તો એને આખો કાચ ખોલીને આપણે એ વાત ન કરી હોય. પણ જેવું ચૂંટણીનું જાહેરનામું આવે એટલે આપણને આવી આપણા ફળિયામાં આવી આપણી ત્યાં વાળું કરે અને આપણને ઉઠા ભણાવે, આપણને ભોળવે, આપણને એવો ભરોસો અપાવે કે મત તમારે ભાજપમાં દેવાનો છે, બાકી તમારે કાંઈ પણ કામકાજ હોય તો હું બેઠો છું. આપણે ગામડાના માણસો, આપણે ભોળા માણસો, આપણે એવું વિચારીએ કે આપણો ભાણેજ આવડો મોટો માણસ ફોર્ચ્યુનર લઈને આવ્યો છે, 2 વર્ષે ઘરે આવ્યો છે, ઈ કેતો હશે તેની વાતમાં કાંઈક હશે. આ સ્લીપર સેલ્સ નું કામ શું છે? આ કોણ છે સ્લીપર સેલ? અને ભાજપની દલાલી કરવા શું કામ આવે છે? કારણ કે આ બધા ભાજપના કટકીબાજો છે, ભાજપના તોડબાજો છે, કોઈક મનરેગાના કોન્ટ્રાક્ટરો છે, કોઈક ભાજપની દલાલી કરે છે, કોઈક આજે પુલ તૂટે છે ને એના કોન્ટ્રાક્ટ રાખે છે, કોઈક એના પેટા કોન્ટ્રાક્ટ રાખે છે, અમુકને એને ડુપ્લિકેટ માલ સપ્લાય કરવાના ધંધા છે. આ બધાયના ધંધા છે. એની દુકાનદારી કાયમી હાલવી જોઈએ, એના છોકરા કાયમી ઘૂઘરે રમવા જોઈએ, એટલે આપણને ઉઠા ભણાવવા આવે છે. આપણે એની વાતમાં આવી જાય, આપણે મત દઈ ચૂંટણીનું રિઝલ્ટ આવી જાય, ભાજપ જીતી જાય, ફટાકડા ફૂટી જાય, પછી આ સ્લીપર સેલ્સ છે એ બધા ગામમાંથી વયા જાય પાછા. અને મામા પાછા હતા ન્યા ને ન્યા. જેમ વિસાવદરની ચૂંટણી પૂરી થઈ અને તરત જ 150 વધી ગયા કે નહીં? ચૂંટણીઓ પૂરી થઈ જાય એટલે આ ધંધા પાછા ચાલુ થઈ જાય. મામાની વાડીએ મિત્રો ટીસી ભરી જાય, ટીસી માટે કમ્પ્લેન કરે, 5-7 દિવસ થાય, ટીસી આવે, ટીસી ચડાવે અને એમ ઉઠા ભણાવીને વહી જાય કે આમાં દયા કાયલ લાગશે, આનું ઓઇલ હોય એ ઠરવા દેવું પડે. ખેડૂ બીજે દી દયા ચડાવે ને તો મારા બેટા બરેલું ભટકાવી ગયા હોય. આ સાચું બોલું છું ને હું? આ આપણી જ વાત છે ને? ત્યાર પછી આપણે પાછા ને ફોન કરી તો આપણા ફોન નો ઉપાડે. ત્યાર પછી આપણે ગામમાં જે 2-5 સ્વઘોષિત આગેવાનો હોય, ભાજપના ચમચા હોય, ત્યાં હોશિયારી કરવાની, ત્યાં જઈને બિચારા થઈને આપણે કહેવાનું જરાક જીબીન ફોન કરી દો ને, મારી ડુંગળી હવે મારે પાવાની છે, અઠવાડિયું થઈ ગયું. ઈ એક ફોન કરે, આપણી માથે હાથ રાખે અને ત્યાર પછી આપણું ટીસી બદલે. આ પરિસ્થિતિ, આ આખી ડિઝાઇન બનાવવામાં આવી છે. આપણા પ્રમોલગેશનના ઠેકાણા નહીં. આ બધી વાત સાથે આપણે ટેવાઈ ગયા છે, આપણી તાસીરમાં આ બધી વાત વણાઈ ગઈ છે. શિક્ષણ નથી, દવાખાના નથી, રોડ રસ્તા નથી, આ બધું બહુ જૂનું થઈ ગયું છે. પણ મારે તમને જે વાત કરવી છે ને મિત્રો,
8-10 દિવસ પહેલા ઈશુભાઈ, હું બાજુનું ગામ છે ધુળસિયાના પ્રવાસે હું ગયો. એક ખેડૂએ મને એક વાત કરી ને સાહેબ, હું જરાય હાંજ પડે ખોટું નથી બોલતો, મને 2 રાત નીંદર નહોતી એવી. એક ખેડૂતે પોતાની વાત કરી અને મારા રૂવાડા ઉભા થઈ ગયા, મારા પગ નીચેથી જમીન હલી ગઈ ને 2 રાત હું સુઈ નહોતો શક્યો. અને હવે ભાઈ જરાક વોલ્યુમ વધારો, ઓડિયો તમને હું સંભળાવું છું. વોલ્યુમ વધારજો. ખબર પડે ગામ ક્યાં એ તો થાય જ રોકાવ તો પાણી હોય તો રોકાવ કામ ખબર પડે. પણ તે દિવસ મેં તમને કીધું રોડ બાજુ ફોડો, વચ્ચે હોય શું કામ ફોડો? એ મારી મજા આવે અહીંયા હું ફોડું, સમજાણું? બાકી કામ ઉપર ના જાજે અને કઈ ધોળસિયામાં આવીને મારી એ ધોળસિયામાં મારવાની વાત તમે લીધી બરોબર. હા, મજા આવે તો રોકાવ કામ ખબર પડે. હા, એ રોકાઈ જાય. હા, રોકાવ ખબર પડે. જો હા, પણ રોકા એમ તો કહું છું તેમાં ક્યાં નહીં બીજું રોકાવી લે. હા હા, એ તો રોકાઈ જ જાય. હા, પણ રોકાવ જો આવીને તો મારું તો મારા બાપમાં ફેર હોય. રોકાવ ખબર પડે કામ ક્યાં એ તો થાય જ. હા, પણ રોકાવ તો પાણી હોય તો રોકાવ કામ ખબર પડે. પણ તે દિવસ મેં તમને કીધું રોડ બાજુ ફોડો, વચ્ચે હોય શું કામ ફોડો? એ મારી મજા આવે અહીંયા હું ફોડું, સમજાણું? હા, બાકી કામ ઉપર ના જાજે અને કઈ ધોળસિયામાં આવીને મારી કોણ છે આ વાત કોણ કરે છે? ધુળસિયાનો એક નિર્દોષ, એક સામાન્ય ખેડૂત. અને શું વાત કહે છે કે ભાઈ અહીંયા રસ્તો છે, થોડોક છેટો થાંભલો ખોડો, મારું ભર ભરેલું અહીંથી છે ને, મારું ભર ભરેલો અહીંથી ટ્રેક્ટર નથી હાલતું, મારું ગાડું અહીંથી નથી હાલતું. અને 2 કોડીનો એક લુખો, એક ગુંડો એ ધુળસિયાના ખેડૂતને એમ કે છે તારા ગામમાં આવીને તારા ટાટિયા ભાંગી જાય, ભાંગી નાખીશ. આ કોના જોરે એમ કહી શકે? કારણ કે આ ભાજપના ગુંડાઓના ખોળામાં બેઠેલો છે એટલા માટે એમ કહી શકે. અને શરમ આવવી જોઈએ કહેવાતા આ ગામના આપણા આગેવાનોને ડૂબી મરવું જોઈએ. તમે દલાલ નહીં, તમે નપુસંગ થઈ ગયા છો. આપણા ગામના ખેડૂતને એમ કે તારા ગામમાં આવીને તારા ટાટિયા ભાંગી નાખું. ચૂંટણી ટાણે તો આખું ગામ માથે લીધું હોય, ઉપાડો લીધો હોય કે ભાજપને મત દેજો, ભાજપને મત દેજો, કઈ થાય તો અમે અહીંયા બેઠા છીએ. તમારા ગામના ખેડૂતને આવીને એમ કે હું તારા ટાટિયા ભાંગી જઈશ અને આપણા પેટનું પાણી ન લે તો મને એમ લાગે છે કે તમારી આગેવાની થૂ છે, ધોઈ પડી, તમારે ડૂબી મરવું જોઈએ. આપણી પોતાની લડાઈ છે, આપણે પોતાને લડવી પડશે. આપણે એટલે તમે અને હું, આપણે બધા આમ પબ્લિક છીએ. અને ક્યારે પણ તમારા હકની વાત ઉપર કોઈ પણ માણસનો તમને ફોન આવે, તમને દબાવવાની વાત કરે, મને ફોન કરજો. જામનગર થી અહીંયા પહોંચવામાં મને 1 કલાક લાગે છે. આપણે જોઈએ કોની માળે હબાશેર હોઈટ ખાધી છે, જોઈ લેશે કેટલી વિશેષો થાય છે. એમ કઈ બાપાના બગીચા છે, કઈ આવીને આપણા ટાટિયા ભાંગી નાખે. અને ક્યાં ગયા આપણા આગેવાનો? તમારું લોહી નથી ઉકળતું? તમને એક ગુંડો, એક લુખો, એક 2 કોડીનો માણા તમારા ખીચામાં 15,000 રૂપિયા નાખે. તમે આટલા બધા હલકા છો કે 15,000 રૂપિયા લઈ અને તમે તમારા ખેડૂતને સમજાવવા માંડો? ઈશુભાઈ, ખેડૂતને આગેવાનો એમ કહેતા હતા કે એને આપણે ન પહોંચી, એ બહુ મોટા માણસો છે, કે આપણે એના સામું નો બથ ભરાય. તમને અહીંથી વચન આપીને જાઉં છું કે જ્યારે પણ તમારા હકની લડાઈ હશે, આપણે કોઈ આગેવાનની જરૂર નથી, આપણે પોતે જ આગેવાન છીએ. અને હવે જો કોઈનો ફોન આવે તો મને ફોન કરજો, આપણે કહીશું કેટલી વિશે હો થાય છે. એક 15-20 દિવસ પહેલા 3-3:30 વાગે હું જીએસટી ડિપાર્ટમેન્ટમાં હતો, વ્યવસાય વકીલ છું. એક ફોન આવ્યો મને, મેં કાપી નાખ્યો. પાછો આવ્યો, મેં પાછો કાપી નાખ્યો. કારણ કે ત્યાં ફોન અલાઉડ ન હોય, અનનોન નંબર હતો. ત્રીજી વખત ફોન આવ્યો ને એટલે મને એમ થયું કોઈકને ઇમરજન્સી છે. મેં ફોન ઉપાડ્યો. સામેથી એક બેન, એક દીકરી, એક મહિલા, એક બેન બોલતા હતા. અને એ દીકરી આમ લગભગ બોલતી હતી તો એવું લાગતું હતું કે એને ડુસકો ભરાઈ ગયો. મેં કીધું બેન કોણ બોલો છો? બાજુનું ગામ છે ધુળસિયા. આ બધા 30મા ખાના એ ધુળસિયામાં જ ભેગા થયા છે, બધી મોટી મોટી તોપું. મારા પપ્પાને મારા ભાઈને કે પોલીસ પકડી ગયા. મેં કીધું કેમ બેન, શું થયું? કઈ નહીં, કે પવનચક્કી વાળા છે ને એની હારે કઈ કે થાંભલા ખોડવાને લઈ અને કે મારા પપ્પા એને રજૂઆત કરતા હતા.
તો એને ને મારા ભાઈને બેયને ઈ કહે 10-15 મિનિટમાં પોલીસવાળા આવીને અહીંથી લઈ ગયા. આ પોલીસવાળા આમને કોઈનું ખૂન કે મર્ડર થઈ ગયું હોય ને તો એક એફઆઈઆર લખાવવા માટે આપણે ધરણા ઉપર બેસવું પડે તો અહીંયા તો આ એફઆઈઆર લખે. અને ઈ જો પવનચક્કી વાળાનું કામ હોય તો 15 મિનિટમાં અહીંયા પહોંચી જાય એટલા તો ઈ નવરા છે. કાંઈ વાંધો નહીં, હવે કઈ બહુ સમય ને જાજી વાર નથી. આ બધા મુદ્દા છે, યાદ રાખજો. સમય આવશે તો એની એરે આપણે હિસાબ કિતાબ કરી લઈએ. અને બીજી વાત અહીંયા હાજર છે, તમને એક ટકોરે છે કે આ 2 કોડીના લુખાવને ગુંડાઓને માથા ઉપર નો ચડાવો. 5-25 હજાર હાટુથી કાલ સવારે એવું ન થાય કે તમારે બદલ્યું કરવી હશે ને તો એના પગ પકડવા પડશે. લુખાવના કઈ મેળ પડશે તમારો. મિત્રો, આ શું માંડ્યું છે? કઈ બાજુ જાય છે આપણે? આ સરકારના નામે હાલતું આ સર્કસ, આ આપણને શું સમજે છે? 3-4 દિવસ પહેલા હું ટીવી જોતો હતો તો ટીવીમાં બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે મુખ્યમંત્રીએ માર્ગ અને રસ્તા વિભાગની એક બેઠક બોલાવી અને મુખ્યમંત્રી લાલ ગુમ થઈ ગયા. અને મુખ્યમંત્રી એવી કડક સૂચના આપી દીધી કે હવે જે કોન્ટ્રાક્ટર બ્રિજ બનાવશે એ બ્રિજ તૂટશે કે એમાં ખાડા પડશે તો એ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. લ્યો કરી લ્યો વાત ભાઈ. એટલે એ કોની જવાબદારી? ઈ બ્રિજ બનાવે તો એની જ જવાબદારી હોય કે આપણે ધુતરપુર વાળાની જવાબદારી હોય? જે કોન્ટ્રાક્ટર બ્રિજ બનાવે એ બ્રિજ તૂટે તો એ જવાબદારી કોન્ટ્રાક્ટરની જ હોય ને, આપણી હોય, મારી તમારી હોય. તમે કોને મૂર્ખ બનાવો છો? કોન્ટ્રાક્ટરની તો જવાબદારી હોય જ, પણ તમારી જવાબદારી શું એની વાત કરો ને. એમાં જો ખાડા પડશે, બ્રિજ તૂટશે તો સરકાર તરીકે બેઠેલા તમે અને 6 આંકડામાં પગાર લેતા તમારા ભ્રષ્ટ અધિકારીઓ, તમારી શું જવાબદારી? આ કોણ નક્કી કરશે? આ આપણે સમજવું પડશે. આપણને એમ કે બ્રિજ તૂટે તો એ જવાબદારી ને એની જ હોય. આવું હોય ક્યાંય? અને જ્યારે કોઈ પણ દુર્ઘટના બને એટલે તરત સીધી કેસેટ વાગી જાય કે કોઈ ઓલો ડાગલો આવી જાય, ચમરમંદીને છોડવામાં નહીં આવે, કોઈ ચમરમંદીને છોડવામાં નહીં આવે ને ફટાફટ એક સીટની તપાસ થઈ જાય. મને તો એમ થાય કે આ સીટ બીટના અધિકારીઓ પાસે નવરાજીને ગોઠવેલા જ છે કે આ વખતે કઈ થાય એટલે આ 5ને આપણે રાખવાના છે એમ. મને એવું લાગે છે કે આમનામ હાલશે ને તો આ લોકો એડવાન્સ 4 સીટની તૈયારી કરશે કે હવે પછીનું જો કઈ થશે ને તો અહીંયા આ ભાઈ કરશે, ત્યાર પછીનું થશે તો આ 4 અધિકારીઓ કરશે. સાહેબ, કઈ બાજુ જાય છે? અને આપણો આત્મા ક્યારે જાગશે? આમ કરવાનું હોય? પુલ તૂટે, આપણા આંગણા ઉજળી જાય, આપણા ખોડાના ખુંદાર વયા જાય અને આવીને આપણને એમ કહી દે કે અમને બસ બહુ દુઃખ છે ને હવે અમને 4-4 લાખની સહાય કરી દેવાની. પણ આ બધું બને છે એ ક્યારે બંધ થશે? મને એ નથી સમજાતું કે તક્ષશિલા હળગે એટલે ઓચિંતાના ફાયર વાળા સીધા આખા ગુજરાતમાં બધી તપાસ માંડે કરવા. મોરબીમાં બ્રિજ તૂટે એટલે બધાય બ્રિજ બંધ કરી દે. એટલે આમ હોય. તમારે કોઈ પણ વસ્તુ તપાસ કરવા માટે પહેલા ક્યાંય 50-50, 100-200 માણસને મરવું જરૂરી છે ને. આનો મતલબ તો એવો થાય. મિત્રો, કાલ સવારે આપણી દીકરી પાયલ ગોટી અમરેલીમાં, નિર્દોષ દીકરી, ભાજપની અંદરો અંદર ખૂટિયા બાઈજા અને આ દીકરી એનો ભોગ બની ગઈ. અને એને જે રીતે એનું સરઘસ કાઢવામાં આવ્યું અને થોડો રોષ આવ્યો હતી, નિર્લિપ્ત રોઈ, એને તપાસ સમિતિ બનાવી દીધી. આવ્યું કઈ સમાચાર આવ્યા? શું થયું? કોઈ ચમરમંદી પકડાણા? તો હવે મિત્રો, આપણો આત્મા ક્યારે જાગશે? ક્યાં સુધી આ સ્લીપર સેલો આવીને આપણને કીધા રાખશે કે આપણે ભાજપમાં મત દેવાનો છે? ક્યાં સુધી આ 2 કોડીના આ દલાલ, આ નપુંસક આગેવાનો આપણને દોરશે કે તમારે ભાજપની આરે હાલવાનું છે? હવે તો આપણી લડાઈ આપણે પોતાને લડવાની છે. અને હવે છેલ્લી વાત કે 10 વર્ષમાં 15 વર્ષમાં યાદ કરી લેજો, જેટલી ચૂંટણીમાં જે સ્લીપર સેલ આવ્યા છે એના બધાના નામનું એક લિસ્ટ બનાવજો કાલથી જ. તમે યાદ કરી લેજો કે અચ્છા, ગઈ ચૂંટણીમાં સુરેશ આવ્યો હતો, સુરેશનું નામ લખવાનું. એની આગલી ચૂંટણીમાં ફઈનો મનસુખ આવ્યો હતો, મનસુખનું લખવાનું. કેતન ભાણિયો આપણો સવીબેનનો આવ્યો હતો, કેતનનું લખવાનું. એક લિસ્ટ બનાવજો અને આવતીકાલથી જે મુશ્કેલી પડે ને એ બધાને એક ફોન કરી લેવાનો કે કેતન ટીસી ભરી ગયું છે, તારાથી કઈ થાય?
રમેશ યુરિયા ભેગું નેનો ધરાર દે છે, તારાથી કઈ મેળ પડશે? આ બધાને માપી લેજો, કારણ કે આજ બધા આપણને ઉઠા ભણાવવા આવે છે કે કાંઈ કામ હોય તો મામા અમને કહેજો, અને ચૂંટણી પૂરી થયા પછી એ કઈ દેખાતા નથી ને મામા મામાની રીતે, ભાણિયા ભાણિયાની રીતે આ સ્લીપર સેલને હવે ઘર ભેગા કરવાનો ટાઈમ આવ્યો છે ને આપણે આપણી રીતે આપણને ઈચ્છા થાય એ પ્રમાણે આપણે આપણી સરકાર બનાવશું. આપણે આ કરવું પડશે. ક્યારે આપણો આત્મા જાગશે? ક્યાં સુધી આપણે આમનામ મરતા રહેશે? ક્યાં સુધી એની મની પ્રમાણે આમનામ ચલાવશે? 2022 માં આપણી આવક બમણી કરી દેવાના બંગિયા ફૂંકતા હતા. થઈ ડબલ નથી થઈ, ખાતરનું ડબલ થઈ ગયું. મને હમણાં એક દિવસ અમે કઈ છે ને આ પોલીસ વાળોની પાછી બીજી એક વાત યાદ કરતો. આ લોકો પવન ચક્કી વાળાઓના ને એને કોઈને કઈ કામ પડે તો ઓડી કાઢીને ત્યાં પહોંચી જાય 10-15 મિનિટમાં. અને બીજું અમે કોઈ આ ભાજપ વાળાઓની વિરુદ્ધમાં કઈ બોલી કે ફેસબુકમાં કે એમાં ક્યાંય કઈ લખીને તો એને રાતે 2 વાગે નવરાઈ આવી જાય અમને પાછા ત્યાં લઈ જવા માટે, અમારી ઘરેથી પકડીને ત્યાં લઈ જાય. એના માટે એને પાસે ટાઈમ છે, આપણી માટે નથી. અને હવે તમને અહીંથી શીખવાડી જાઉં છું, કારણ કે અહીંયા બધા બહુ બધા પીસમાં ખાન ને મોટી મોટી તોપુના કામ હાલે છે. એટલે આપણે જે થાંભલા અને પવન ચક્કીયું ને એમાં જ્યારે કોઈ પણ પોલીસ આવે તો પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, તમારું અને કંપની વાળાઓનું. તમે કંપની વાળાઓને નથી મારતા કે કંપની વાળા તમને નથી મારતા, એને ત્યાં સાઈડમાં ઊભા જોવાનું છે. એને કંપની વાળાઓની દલાલી કરી અને તમને ડારા ડફારા દઈ અને થાંભલા ખોડાવવાનું કામ નથી. અને છતાંય જો ઉપરવટ થઈને આ કરે તો ખાલી એક વિડીયો બનાવી લેજો. ફરીથી તમને કહું છું કે હવે બહુ જાજી વાર નથી, 2-3 વર્ષ પછી એ હિસાબ કિતાબ ભેગા કરી લેજે. આપણે અત્યારે આપણે કઈ નહીં કરી શકીએ, પણ સમયને જાતા વાર નથી લાગતો. બરાબર? મોઢા ઉપર બધાને ભૂખ લાગી છે, પણ હવે ખાલી થોડીક વાર વધારે કાઢી નાખી. બરાબર? હવે મારી વાત અહીં પૂરી કરું છું, પણ એક વખત ભારત માતા ને આ છેલ્લી વાત કરી દો. આ સ્લીપર સેલ વાળી વાતું તો મિત્રો, વાતું અને પીડા ગણાય તો સવાર થઈ જાય એમ છે. અને આ પીડાઓ એટલી બધી છે કે એના સોલ્યુશન હવે આમ જોઈતો હોય એટલે બધું લાંબો ટાઈમ થઈ જાય એમ છે, નથી થાય એમ. પણ એનું સોલ્યુશન હાવ હેલું ને હટઈ છે પાછું. ખાલી આ વખતે તમારે બટન બીજું દબાવવાનું છે. અને આ સ્લીપર સેલ જે છે ને, આને કોઈ નેતા સાથે, કોઈ માણસ સાથે, કોઈ વ્યક્તિ સાથે કોઈ લેવા દેવા નથી. આને તો કમળનું ફૂલ આવવું જોઈએ તો જ એના દીકરા ઘૂઘરે રમે, તો જ એની દુકાનદારી હાલે. 2012માં આપણા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ કોંગ્રેસમાંથી લડ્યા હતા. આ સ્લીપર સેલો તઈએ આપણને આવીને રાઘવજીભાઈની કાપતા હતા ને એમ કહેતા હતા કે આને મત નથી દેવાનો. કહેતા હતા તમારા ગામમાં જેને હરાવા આવ્યા હતા ને, 2022માં નેતાજી ભાજપમાં વહી ગયા એટલે એ જ સ્લીપર સેલો આવીને પછી પાછા એને જીતાડવા માટે આવી ગયા. આ વાત આપણે બધાએ સમજવી પડશે કે એને કોઈ માણસ કે નેતા હારે લેવા દેવા નથી. આ કમળ ગટ્ટા છે, બસ કમળ જ્યાં સુધી ખીલશે ત્યાં સુધી એની દુકાનદારી હાલશે. પણ હવે આપણે સમજવાનું છે, આપણી જિંદગી તો આમને પૂરી થઈ ગઈ. આપણે સંતાનોને ગુલામીમાંથી બહાર કાઢવી હોય તો હવે આપણે એક વખત વ્યવસ્થા પરિવર્તન કરવું પડશે. બાકી તો નહીતર રોટલી એમને રહીએ ને તો દાજી જાય છે, એને અમુક સમયે બદલાવી પડે છે. હવે એક વખત જોરથી હું માઇક મૂકી દઉં છું ને એમનેમ જ ભારત માતા કી જય બોલીશ. પણ મને જો જ્યાં સુધી સંતોષ નહીં થાય ને સામે પડકારાનો, તો હજી હું પાછો બીજી અડધી કલાક બોલીશ હો. પછી કેતાની ભૂખ લાગી. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ.